દાહોદના ગરબાડાના છરછોડા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। જી હા, પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। જેસાવાડા પોલીસ મથકની ટીમ પર હુમલો થયો છે। મહિલા સહિત 6 શખ્સોના હુમલામાં એએસઆઈ સિરાજ શેખ ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ કર્યો હતો હુમલો। મહિલા સહિત 6 આરોપીઓ સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધી છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આપ જુઓ કેવી રીતે અહીંયા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો। ગરબાડાના છરછોડા ગામની આ ઘટના છે, જ્યાં પંચનામા માટે પહોંચી હતી પોલીસ અને તે દરમિયાન આરોપીઓએ સહિત તેની આસપાસ રહેલા લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધ્રુવ, ક્યાં આગળ પોલીસ પર હુમલો થયો છે? ખાખી વર્દીનો શું થોડો પણ ખોફ ત્યાં આગળ નથી રહ્યો? શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે ધ્રુવ? જી નિધિ, ચોક્કસથી ગરબાડાના જે છરછોડા ગામ છે ત્યાં પ્રોહિબિશનની રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા જે છરછોડા ગામે જેસાવાડા પોલીસ મથકના એએસઆઈ પર જે હુમલો કરવામાં આવ્યો છે। સિરાજ અબ્દુલ્લા શેખ નામના જે એએસઆઈ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। અત્યારે જે છે તે સમગ્ર ઘટનાના બનાવને લઈને પોલીસે જે છે 6 લોકો આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે। ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં પોલીસની જે ડર છે, જે છબી છે તે ત્યાં જોવા નથી મળી રહી તેવો એક મામલો સામે આવ્યો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ધ્રુવ।